ડભોઈ શિનોર ચોકડીથી નાનોદી ભાગોળની વચ્ચે આવેલો પીવાના પાણીની પાઇપલાઇનનું કામ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। પાણીની પાઇપલાઇનનું કામ તો પૂર્ણ થઈ ગયું, પણ ત્રણેય જગ્યાએ રોડ ઉપર ખાડા તો પૂરી દેવામાં આવ્યા છે, પણ માટી નાખવાના કારણે વાહનો ફસાઈ જાય છે। જો વરસાદ વધુ પડે તો આ ખાડા દેખાતા નથી, તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। જો મોટી ગાડી હોય અને ફસાય તો ક્રેન મંગાવી પડે છે, જેથી ડભોઈ નગરપાલિકાના સામે જ આવેલા 3 ખાડા પીવાના પાણીની પાઇપલાઇનનું કામ પતી ગયું હોય તો ખાડા તો પૂરવામાં આવ્યા છે, પણ માટી નાખેલી હોય, માટીના કારણે વાહન ચાલકો અંદર ફસાય છે। વહેલી તકે ડભોઈ નગરપાલિકા ત્યાં રોડ ઉપરના માટી હટાવીને મેન્ટલ ડામર નાખી ખાડા પૂરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મેઇન રોડ હોય અને શિનોર ચોકડી નજીક હોય, જેથી કેટલાક વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે। ડભોઈ નગરપાલિકાની નાક નીચે આવી સમસ્યાઓ હોય અને રોજ ત્યાંથી સત્તાધીશો પસાર થતા હોય તો શું દેખાતું નથી? ક્યારે આ મુશ્કેલીનો અંત આવશે તેવી પ્રજા રાહ જોઈને બેઠી છે।